રાજ્યમાં કેટલાક સ્થળો ઉપર પેટ્રોલ પંપ પર લાગતી કતારો અંગે વડોદરા પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે એક તો યુદ્ધના કારણે સપ્લાય ચેઇનને અસર થઈ રહી છે। આ ઉપરાંત કંપનીઓ દ્વારા લિમિટેશન નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે બ્લેક માર્કેટિંગ ન થાય। આ ઉપરાંત ડીઝલ અને પેટ્રોલ નહીં મળે તેવી અફવાના કારણે પણ પંપ ઉપર લાઈનો લાગે છે। તેમણે એમ પણ કહ્યું કે સપ્લાય મોકલતા સમયે લાગવાના કારણે કેટલાક પંપ થોડા સમય માટે બંધ રહેતા હોય છે। કાળાબજારી ન થાય કોઈ જાતની ડીઝલ ઉપર। ડીઝલની માંગણી પેટ્રોલના બનસ્પત ઘણી વધારે છે આપણા દેશમાં, તો એવા સંજોગોમાં ડીઝલની કોઈ જાતની કાળાબજારી ના થાય એટલા માટે કંપનીઓ સપ્લાય મોનિટર કરી રહી છે અને એને કારણે જ્યાં આગળ રીઓર્ડર લેવલ આવે ત્યારે જ એમને સપ્લાય મોકલી રહી છે। હવે અનપ્રેસિડેન્ટેડ સેલ થઈ જાય કોઈ આઉટલેટ પર તો ત્યાં આગળ સપ્લાય મોકલતા જે દૂરના રિટેલ આઉટલેટ્સ છે સપ્લાય લોકેશનથી ત્યાં થોડો સમય લાગતો હોય છે। એના કારણે અમુક ટાઈમે ઘણા બધા આઉટલેટ જે રિમોટ લોકેશનમાં છે એ ડ્રાય રહેતા હોય છે, પણ એ પરમેનન્ટ બંધ નથી રહેતા હોતા, એમને ત્યાં માલ પહોંચી જાય ચાલુ થઈ જાય છે પાછા।